મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત આપ જોઈ રહ્યા છો શહેરથી ગામ સુધી, જ્યાં દરરોજ શહેરની ધબકતી હકીકતોથી લઈ ગામડાની જીવનશૈલી સુધીની તમામ મહત્વપૂર્ણ ખબરોની ઝાંખી. આજે આપણે લઈ જશું એવા મુદ્દાઓ તરફ જે આપના જીવન સાથે સીધા જોડાયેલા છે. પછી એ શહેરની સ્માર્ટ સિટી યોજનાઓ હોય કે ગામની ખેતીની વાતો. ચાલો શરૂ કરીએ આજની સફર શહેરથી ગામ સુધી. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં વધુ એક મોટી સફળતા મેળવી છે. અલ કાયદા ટેરર મોડ્યુલની માસ્ટરમાઇન્ડ મહિલાની બેંગલુરુથી ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસે 23 જુલાઈ 2025ના રોજ અમદાવાદ અને મોડાસાના 2 સહિત કુલ 4 આતંકીઓની ધરપકડ કરી હતી. 4 આરોપીના રિમાન્ડ દરમિયાન મળતી માહિતી મુજબ તપાસમાં અન્ય એક મહિલાની ધરપકડ કરાઈ છે. ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ મારફતે QISના જિહાદી વિષયો પર વાત કરતા, ફેસબુક પર સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન અને સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન 2 બંને એકાઉન્ટમાં વાતો કરતા હતા. આ બંને સોશિયલ મીડિયા એકાઉન્ટ પ્રચલિત હતા, જેમાં 10,000થી વધારે ફોલોઅર્સ હતા. બેંગ્લોરની સમા પરવીન નામની મહિલા એકાઉન્ટ ચલાવતી હતી. ઘરેથી મહિલા આરોપીની મોબાઈલ સાથે પકડી પાડવામાં આવી છે. આરોપી મહિલાને અમદાવાદ એટીએસ ખાતે લઈ આવેલ છે અને પાકિસ્તાન અને અન્ય દેશો સાથે સંપર્ક હોવાનો ખુલાસો થયો છે. જાણવા મળેલ કે આ જે એકાઉન્ટ છે, આ બેસિકલી ત્રણેય એકાઉન્ટ એક ક્ષમા પરવીન રહે આરટી નગર બેંગ્લોરમાં રહે છે. આના ડીપ સર્ચ કરીને આની ડિટેલ્સ, આના ફોન નંબર્સ, આના ડિટેલ એડ્રેસ વગેરે બધું આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો. એ આધારે પછી એક ટીમ બનાવવામાં આવેલી, જેમાં ડીવાયએસપી વિરજીત પરમાર, પીઆઈ એસ ચાડા, પીઆઈ મણાલ શાહ, પીએસઆઈ એમએન પટેલ, વિજય પટેલ, એએસઆઈ હિનાબેન મકવાના, આ લોકોની એક સંયુક્ત ટીમ બેંગ્લોર ખાતે રવાના થયેલ. ઇન્ટરસ્ટેટ ઓપરેશન હોય રાજ્ય પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓની ત્યાં મદદ લેવામાં આવેલ, જેમાં ઘણી ફલદાયક સાબિત થયેલ. અને આ જે સસ્પેક્ટ આરોપી છે એને ત્યાંથી એના ઘરેથી ડિટેન કરવામાં આવેલ. એના ફોન જે છે, સસ્પેક્ટેડ ફોન, એ ત્યાંથી સીઝ કરવામાં આવેલ. અને એ પ્રાઇમા ફેસી જોતા આ ફોન નંબર્સમાં અને એના પ્રાઇમા ફેસી પૂછપરછ કરતા એ જાતે આ અકાઉન્ટ ચલાવે છે એ રીતની આ એના દ્વારા એનો સ્ટેટમેન્ટ લેવામાં આવેલો. પછી આ જે આરોપી છે એનો એક ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને અહીંયા આજે અમદાવાદ ખાતે લઈને આવેલ છીએ. તમને જણાવી દઈએ કે સમા પરવીનની ધરપકડનું કનેક્શન તાજેતરમાં દેશમાં ધરપકડ કરાયેલા 4 હાઈ પ્રોફાઇલ આતંકવાદીઓ સાથે જોડાયેલું છે. 23 જુલાઈના રોજ અનેક ધરપકડો બાદ સમા પરવીનની ધરપકડ કરાઈ છે. સુરક્ષા એજન્સીઓએ ગુજરાત, દિલ્હી અને નોઈડાથી 20થી 25 વર્ષની ઉંમરના 4 શંકાસ્પદ આતંકવાદીઓની અટકાયતમાં લીધા હતા. આ 4 આતંકવાદીઓ QIS સાથે પણ સંકળાયેલા છે. અધિકારીઓનો દાવો છે કે આ શંકાસ્પદો સોશિયલ મીડિયા એપ દ્વારા એકબીજાના સંપર્કમાં હતા અને તેમને ભારતભરમાં કથિત રીતે હાઈ પ્રોફાઇલ ટાર્ગેટ આપવામાં આવ્યા હતા. તેમની પાસેથી મળેલા ઇનપુટ્સના આધારે સમા પરવીનની ધરપકડ કરવામાં આવી છે. સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના બાવળામાં છેલ્લા 4 દિવસથી વરસાદી પાણી ન ઓસરતા લોકોએ આત્મવિલોપનની ચીમકી આપી છે. શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. અમદાવાદના બાવળામાં ગતરોજ ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ પડ્યાને અમુક દિવસો વીતવા છતાં પણ બાવળાની સ્થિતિ જેસે થે જેવી છે. સોસાયટીમાંથી વરસાદી પાણી ઓસર્યા નથી અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બાવળાની બળિયાદેવ વિસ્તારની રત્નદીપ સોસાયટી અને સ્વાગત સોસાયટીની હાલત કફોડી બની છે. લોકો હજુ પણ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, જેથી કંટાળીને પદ્માવતી ફ્લેટના રહીશોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. શું છે કે અમને કોઈ સમય મર્યાદા આપી નથી. એમને એવું કીધું છે કે અમે તાત્કાલિક ધોરણથી શરૂઆત કરીશું અને આજથી ચાલુ કરી દઈએ છીએ. સમય મર્યાદામાં એ બંધાયા નથી. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે આ વાત ને આ આંદોલન હજુ પૂરું થયું નથી. જો સમય મર્યાદા જો લોંગ ટર્મ 6 મહિના 12 મહિના લેશે તો ફરી આ પ્રશ્ન ઉભો થઈ શકે. પણ જો જેમને એમને બાહેધરી આપી છે એ કરી નાખે તો પરમિનન્ટ સોલ્યુશન અમે એમને કીધું છે પ્રમાણે આવી શકે એવું છે. વરસાદી પાણીથી કંટાળી સોસાયટીના રહીશો નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને નગરપાલિકા હાય હાય, ધારાસભ્ય હાય હાયના નારા લગાવ્યા હતા અને તંત્ર દ્વારા તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પાણીના નિકાલ માટે પણ અમે 5 દિવસથી અમારો પોલીસ સ્ટાફ કર્મચારીઓ, અમારા નગરપાલિકા ટોટલી અમે ડિવાઈડ થઈને કામ કરીએ જ છીએ. 15 દિવસ પાણી
એ પાણીનો નિકાલ ઉપરવર્તી બંધ થાય પછી અમે કરવાના તત્પર છીએ. ઉપરનું છે પાણી ઉપરનું આવતું બંધ થાય. મારા બાવડાનું પાણી એટલું બધું નથી. આ સોસાયટી તરફથી થઈ અને રૂપાલ રોડ તરફ જાય છે. હવે અમે રૂપાલ રોડ તરફનો બધા જ આઉટલેટ છે એ છેલ્લા કેટલાય સમયથી આઉટલેટ ખોલવાના કામગીરી કરી રહ્યા છીએ. તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ ઉપરવાસમાંથી એટલો બધો ઇનફ્લો આવે છે એની સામે આઉટફ્લો થોડો ઓછો છે. એટલા માટે અને થોડુંક નીચાણવાળો વિસ્તાર છે એટલા માટે પાણી ભરાવાની સમસ્યા ત્યાં છે. અમે આ લોકો આ જે નગરજનો છે એ લોકોને પણ અમે રહેવાની વ્યવસ્થા હોટલ હોલમાં પણ કરેલી છે. રહેવા જમવા તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે. સાથે સાથે તે જગ્યા પર ડિવોટરિંગ પંપ પણ મૂકવામાં આવેલો છે અને આજની તારીખે પણ કાયમી ઉકેલ માટે અમે સરકારશ્રી દ્વારા પણ પ્રયત્નો ચાલી રહ્યા છે. રહીશોના આત્મવિલોપનની ચીમકીથી નગરપાલિકામાં ચીફ ઓફિસર, પ્રાંત અધિકારી, ધોળકા ડીવાયએસપી, બાવળા પોલીસ સ્ટાફ અને સ્થાનિક તંત્ર દોડતું થયું હતું. તેમજ બાવળા શહેર પ્રમુખ અને ચીફ ઓફિસરને ગાંધીનગરનું તેડું આવ્યું હતું અને પાણી નિકાલ માટે આખરે તંત્ર દ્વારા લેખિતમાં બાંહેધરી આપવામાં આવી હતી, જેથી 3 કલાક બાદ મામલો ઠારે પડ્યો હતો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજ્યમાં આગામી સમયમાં વરસાદનું જોર ઘટવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. થંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે સામાન્ય વરસાદ પડશે. ચાલુ વર્ષે પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં આ વર્ષે સામાન્ય કરતાં 30% વધુ વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 470.2 મિલીમીટર વરસાદ વરસી ચૂક્યો છે. आने वाला अगले 7 दिन मतलब 30 जुलाई से लेकर 5 अगस्त तक हल्का से मध्यम बारिश होने का संभावना है अनेक स्थानों में राज्यों में. और जो आज कोई भारी बरसात का वार्निंग नहीं दिया गया है, लेकिन अगले 2 दिन के लिए थंडरस्टॉर्म वार्निंग है 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ. और हमारा हल्का से मध्यम बारिश का तो संभावना रहेगा. और फिशरमैन भाई के लिए हमारा वार्निंग है अगले 3 दिन के लिए दोनों क्षेत्रों में, गुजरात की दक्षिण और उत्तर जो तटीय क्षेत्र है अलोंग एंड ऑफ गुजरात तटीय क्षेत्र के लिए वार्निंग है. વધુ એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. ત્યારે દાહોદના જાલોદ તાલુકાના મીરાખેડી ગામે મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા શાળાના બાંધકામમાં તેલના ખાલી ડબ્બા નાખી પુરાણ કરવામાં આવ્યું હતું. ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા સમગ્ર મામલે અહેવાલ પ્રસારિત કરાયો હતો, જે બાદ અહેવાલને પગલે તંત્ર સફાળું જાગી તાત્કાલિક હરકતમાં આવ્યું છે. તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલા નબળા બાંધકામને તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે અને કોલમમાં મૂકેલ તેલના ખાલી ડબ્બા કાઢવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. દાહોદ જિલ્લાના જાલોદ તાલુકામાં આવેલું વસ્તી ગામ અને આ વસ્તી ગામમાં વસ્તી પગાર કેન્દ્ર પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળા આવેલી છે. અહીંયા આઝાદી પછી જે શાળા છે તે પોપડા ખરતા હતા શાળાના ઓરડાઓમાંથી અને તેને લઈને જિલ્લા પંચાયત દ્વારા અહીંયા નવીન શાળાઓનું બાંધકામ માટેની મંજૂરી આપવામાં આવી હતી અને તેને લઈને અહીંયા કોન્ટ્રાક્ટર દ્વારા 12 ઓરડાઓનું જે 3 માળનું બાંધકામ છે તે કરવામાં આવતું હતું અને આ બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી બૂમો ગામના લોકો દ્વારા ઉઠાવવામાં આવી હતી. અહીંયાથી તેલના ડબ્બાઓ બીમ અને કોલમમાં નાખી અને તેના ઉપર કોન્ક્રીટનો માલ ભરવામાં આવે છે તેવા વિડીયો પણ અહીંયાથી પ્રસારિત કરવામાં આવ્યા હતા અને મંતવ્ય ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી હતી. અહીંયા રિયાલિટી ચેક કર્યું હતું ત્યારે પણ તેમને બીમ અને કોલમની અંદર પતરાના તેલના ખાલી ડબ્બાઓ મૂકી અને એની ઉપર કોન્ક્રીટ માલ ભરવામાં આવ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે આ સમાચાર સૌથી પહેલા મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને ગામના લોકોને પણ ડિબેટમાં જોડવામાં આવ્યા હતા અને તેની અસર હાલ જોવા મળી રહી છે. મંતવ્ય ન્યૂઝની જે ઇમ્પેક્ટ છે તે જોવા મળી રહી છે. દાહોદ જિલ્લાનું તંત્ર હરકતમાં આવ્યું હતું અને મંતવ્ય ન્યૂઝ દ્વારા જે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા તેને લઈને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે 3 માળનું જે 12 ઓરડાનું બાંધકામ શાળાનું ચાલી રહ્યું છે તેમાં તેલના ડબ્બાઓ મૂકી અને બીમ અને કોલમમાં કોન્ક્રીટનો માલ ભરવામાં આવતો હતો અને તેને તોડી પાડવા માટે અહીંયા કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટર દ્વારા પણ અહીંયા મંતવ્ય ન્યૂઝ જોડે વાતચીત કરવામાં આવી હતી. તેઓ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે મંતવ્ય ન્યૂઝ દ્વારા જે પ્રમાણે સમાચારો ચલાવવામાં આવ્યા છે તેને લઈને આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. એટલે આપ જોઈ શકો છો જે પ્રમાણે મંતવ્ય ન્યૂઝ દ્વારા ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને મંતવ્ય ન્યૂઝની આ ઇમ્પેક્ટને લઈને અહીંયા જે તેલના ડબ્બાઓ નાખી અને કોન્ક્રીટનો માલ ભરવામાં આવ્યો હતો
તે અહીંયા તોડી પાડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. નઈમ મુંડા, મંતવ્ય ન્યૂઝ, દાહોદ. ભાવનગરના સિહોરના રબારિકા ગામે માઇનિંગ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો. માઇનિંગ પ્રોજેક્ટ બંધ રખાવવા ફરી ગ્રામજનો દ્વારા ભારે વિરોધ સાથે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ભાવનગર ગુજરાત પ્રદૂષણ નિયંત્રિત બોર્ડ દ્વારા માઇનિંગ કરવા માટેની પરિયોજનાની જાહેર પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી, જેમાં રબારિકા તથા દેવગાણા ગામ સરપંચની આગેવાનીમાં રબારિકા ગામથી સુનાવણી સ્થળ સુધી પગપાળા રેલી સ્વરૂપે મૌખિક તથા લેખિત ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. તેમજ પ્રોજેક્ટ બંધ નહીં રખાય તો આંદોલન કરશે તેવી ગામ લોકોએ રજૂઆત કરી હતી. અમદાવાદમાં રાજ્ય સરકારના ફૂડ એન્ડ કંટ્રોલ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા નકલી દવાઓ બનાવતા અને વેચાણ કરતા લોકો પર પાડવામાં આવ્યા હતા અને દરોડા પાડી 17 લાખની નકલી દવાઓ પકડવામાં આવી હતી, જે બાદ તમામ એકમોને સીલ કરવામાં આવ્યા હતા. રાજ્યની અંદર અત્યાર સુધીમાં આપણે નકલી ઘી, ચીઝ, પનીર અને ઘણી બધી નકલી વસ્તુઓ વેચાણમાં જોઈએ છે, પરંતુ હવે રાજ્યની અંદર એટલે ગુજરાતની અંદર અને ખાસ અમદાવાદની અંદર નકલી દવાઓનો વેપલો પણ શરૂ થઈ ચૂક્યો છે. જે પ્રમાણે બાપુનગર વિસ્તારની અંદર આવેલું આજે પારસ કેમિસ્ટ છે, ત્યાં નકલી દવાઓ બનતી હતી. આ નકલી દવાઓની અંદર ચોકનો પાવડર છે તેનો ઉપયોગ થતો હતો અને જે દવા જે લોકોના જીવ બચાવવા માટેનો હતો તે દવા છે તેની અંદર પણ ભેળસેળ થતું હોવાની બાતમી છે તે રાજ્ય ફૂડ વિભાગને મળી હતી. આ ફૂડ વિભાગે આ અલગ અલગ એકમો ઉપર ખાસ કરીને જે મધ્ય અને ગરીબ વર્ગ વિસ્તાર જે પૂર્વ વિસ્તારમાં રહે છે તેવા વટવા, અમરાઈવાડી અને બાપુનગર વિસ્તારની અંદર આ રીતે ધમધોકાર જે લોકો નકલી દવાઓ બનાવતા હતા ત્યાં દરોડા પાડ્યા. 17 લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ છે તે ઝડપી પાડ્યો છે. હજી પણ આગામી દિવસોમાં આ રીતના જે દુકાનદારો, જે ખાસ કરીને કેમિસ્ટ જે દવાઓ નકલી દવાઓ બનાવે છે તેની ઉપર આગામી દિવસોમાં પણ કાર્યવાહી કરવામાં આવશે. 3 યુનિટ પકડ્યા છે, પરંતુ હજી પણ ઘણા બધા એવા દવા ડોક્ટરો પણ છે અને દવા બનાવતા લોકો પણ છે જે પણ આ રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. તેને જેલના સળિયા પાછળ ધકેલવાની કામગીરી છે તે ફૂડ અને ડ્રગ્સ વિભાગ જે રાજ્ય સરકાર છે તેના દ્વારા હાથ ધરવામાં આવી છે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સમાચારમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હિંમતનગરમાં લાંચ લેતો જે અધિકારી છે તે ઝડપાયો હતો અને તેને મામલે જ હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં લાંચો અધિકારી ઝડપાયો હતો અને તેને મામલે જ હવે વધુ સમાચાર સામે આવ્યા. મહેસાણા એસીબી ટીમે છટકું ગોઠવી સર્કલ પાસે ઝડપી પાડવામાં આવ્યો હતો અને એસીબી દ્વારા લાંચિયા નાયબ મામલતદારને કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારે સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો હતો. એસીબી પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી. જમીનમાંથી માટી નીકાળવા 30,000ની લાંચ માંગી હતી. ત્યારે લાંચની રકમ સ્વીકારતા સમયે એસીબી ઓફિસરને પકડી પાડ્યો હતો. એસીબી દ્વારા લાંચિયા નાયબ મામલતદારને કોર્ટમાં રજૂ કરાયો છે અને 5 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં લાંચિયા અધિકારીને રજૂ કરાયો હતો અને એસીબી પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી. હિંમતનગર ઓફિસર લાંચ લેતા ઝડપાયો હતો, તેને લઈને જ હવે તેને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો અને 5 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી. અમદાવાદ શહેરમાં રફતારના કહેરને મામલે હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા, જેમાં રફતારના કહેરને લઈને વધુ સમાચાર સામે આવ્યા છે. શાહીબાગમાં અકસ્માત કરનાર સગીરના પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે સગીરની બેદરકારીએ 2022માં પણ નિર્દોષનો ભોગ લીધો હતો. સગીરે અડફેટે લેતા રાહદારીનું મોત નીપજ્યું હતું. ફરિયાદી જાણતો હોય, આરોપી જાણતો હોવા છતાં વગર લાયસન્સી સગીર વયના બાળકને વાહન આપીને
મૃત્યુ થવાનો ભય હોવામાં શક્યતા હોવાથી 105 મુજબ અમે ગુનો દાખલ કરેલો છે અને આગળનું ફર્ધર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. ત્યારે વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વિદ્યાર્થીને આપઘાત કર્યો છે. તો આપઘાતના સમાચાર વડોદરા ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં GSFC કોલેજની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. જ્યારે વિદ્યાર્થીનીએ 7મા માળેથી કૂદીને જીવ ગુમાવ્યો છે. 7 મિનિટમાં 7મા માળે પહોંચી અને મોતની છલાંગ લગાવી હતી. ત્યારે કોલેજની વિદ્યાર્થીને આપઘાત કર્યો છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મહિલા ડોક્ટરના ડિજિટલ અરેસ્ટની જે કેસ હતો તેમાં મોટો ખુલાસો થયો છે. ગાંધીનગરથી આ સમાચાર સામે આવ્યા. 19 કરોડ જે ખાતામાં ટ્રાન્સફર થયા હતા તે 35 સામે 100 ફરિયાદ નોંધાઈ ગઈ છે અને સાયબર ક્રાઇમ પોર્ટલ પર 100થી વધુ ફરિયાદ નોંધાઈ છે. જ્યારે બેંક એકાઉન્ટ ભાડે આપ્યાની કુલ 3 ફરિયાદ થઈ હતી. સમાચારમાં આગળ વાત કરીએ તો આવેદન પત્ર સોંપવામાં આવ્યું છે. તો આ સમાચાર અમરેલી ખાતેથી સામે આવ્યા છે. ત્યારે આંગણવાડી કર્મચારી સંગઠને આવેદન પત્ર આપ્યું છે. અમરેલી ખાતેથી આ સમાચાર સામે આવ્યા, જેમાં બગસરામાં કર્મચારી બહેનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આંગણવાડી કર્મીઓએ CDPOને આવેદન પત્ર પાઠવ્યું છે. વડોદરા એરપોર્ટથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ વધારવાની માંગ કરવામાં આવી છે. તો આ સમાચાર સામે આવ્યા વડોદરા ખાતેથી, જેમાં વડોદરા એરપોર્ટમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ વધારવાની માંગ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ વધારવાની માંગ લોકસભામાં ઉઠી છે. ડોક્ટર હેમાંગ જોશી દ્વારા કેન્દ્રને રજૂઆત કરવામાં આવી છે. જ્યારે વડોદરા એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ વધારવા માટે માંગ કરવામાં આવી છે. ત્યારે પાટણથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ડાયવર્ઝનની માંગ કરવામાં આવી છે. તો પાટણ ખાતેથી આ સમાચાર સામે આવ્યા, જેમાં બનાસ નદીમાં ઘોચનાદ ખાતે ડાયવર્ઝનની માંગ કરવામાં આવી. રાધનપુર ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ત્યારે લવિંગજી સોલંકીએ પત્ર લખીને માંગ કરી છે. તો મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. જ્યારે બનાસ નદીનો પુલ ભારે વાહન માટે બંધ કરાયો હતો. ત્યારે લવિંગજી સોલંકીએ પત્ર લખીને માંગ કરી છે અને ડાયવર્ઝનની માંગ કરવામાં આવી. તાજેતરમાં જે અહીંયા બનાસ નદીનો પુલ જે ગોચનાથથી આ બાજુ આવેલો છે, એ પુલ જર્જરિત હાલતમાં હોય, એમાં મોટા વાહનની અવરજવર બંધ કરેલ છે અને ડાયવર્ઝન આપ્યો છે. તો એ ડાયવર્ઝન લગભગ 50 કિલોમીટર ફરીને જવું પડે છે. અને એમાં મારા ધ્યાનમાં આવ્યું કે અહીંયા રાધનપુર એક કોલેજ અને મોટી સિટી છે, જેથી કરીને વિદ્યાર્થીઓ ને અવર જવર માટે ખૂબ તકલીફ પડે છે. એટલે મેં મુર્દુને મક્કમ મુખ્યમંત્રી. ત્યારે દાહોદનો અદલવાડા ડેમ ઓવરફ્લો થયો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અદરવાલા જે ડેમ છે તે ઓવરફ્લો થયો છે. તો દાહોદ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ધાનપુરના અદલવાડા ડેમ ઓવરફ્લો થયો. ત્યારે ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. ડેમ ઓવરફ્લો થતા તેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. પંથકમાં ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો છે. ડેમની કુલ સપાટી ક્ષમતા 238.00 મીટર પહોંચી છે. ત્યારે ડેમમાંથી વધારાનું પાણી નળેશ્વર નદીમાં છોડવામાં આવશે.
તો સમાચારમાં આગળ વાત કરીએ તો અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લગાવ્યો છે. તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અમેરિકા દ્વારા હવે 25% ટેરિફ ભારત પર લગાવવામાં આવ્યો છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ માહિતી આપવામાં આવી છે અને તેમને પોસ્ટ કરીને આ માહિતી આપી છે, જેમાં ભારત પર 25% ટેરિફ લગાવવામાં આવ્યો છે. ત્યારે અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લગાવ્યો છે. ત્યારે 1 ઓગસ્ટથી ભારત પર ટેરિફ લાગુ પડશે. ટ્રમ્પે કહ્યું બંને દેશો વચ્ચે બધું બરાબર નથી અને તેને જ લઈને 25% ટેરિફ હવે ભારત પર લગાવવામાં આવ્યો. 1 ઓગસ્ટથી ભારત પર ટેરિફ લાગુ પડશે. ટ્રમ્પે કહ્યું બંને દેશો વચ્ચે બધું બરાબર નથી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લગાવ્યો. 1 ઓગસ્ટથી ભારત પર ટેરિફ લાગુ પડશે. अब સાથે ઉદ્યોગપતિ મિહિરભાઈ જોડાઈ ગયા છે. જે મિહિરભાઈ, ટ્રમ્પે હવે બંને દેશો વચ્ચે બધું બરાબર નથી અને તેવું કહીને ભારત પર 25% ટેરિફ લગાવ્યો છે, શું કહેશો? જો ઇન્ડિયા એક લો કોસ્ટ કન્ટ્રી છે, એટલે ખાલી ઇન્ડિયા માટે જ નહીં પણ બીજા પણ દેશો માટે અમેરિકાએ ટેરિફ લગાવ્યો છે. એટલે બીજા કરતા જો ઓછો ટેરિફ આપણો હોય તો આપણે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે, કેમ કે આપણો એક લો કોસ્ટ દેશ છે અને આવનારું ફ્યુચર ખૂબ જ બ્રાઇટ છે. એટલે બને એટલો ઓછો ટેરિફ અમેરિકા લગાવે ઇન્ડિયા ઉપર, એ ઇન્ડિયા માટે અને ઇન્ડિયાના બિઝનેસ માટે સારું છે. જે મિહિરભાઈ, જે પ્રમાણે ટ્રમ્પે 25% ટેરિફ લગાવ્યો છે તેનાથી શું ભારતમાં મોંઘવારી આવશે? ના, ભારતમાં તો મોંઘવારી નહીં આવે, પણ ત્યાં મોંઘવારી આવી શકે અમેરિકામાં, કેમ કે ત્યાં વસ્તુ મોંઘી થઈ જાય અમેરિકામાં. કેમ કે ભારતથી ઘણું બધું એક્સપોર્ટ હવે અમેરિકામાં થઈ રહ્યું છે અને થવાનું છે ફ્યુચરમાં. જે મિહિરભાઈ, તો ભારતને આ ટેરિફથી શું ફાયદો થશે? ભારતને ટેરિફથી ફાયદો તો ન થાય, પણ અમેરિકાએ બીજા પણ દેશોને ટેરિફ લગાવ્યું છે. ભારત જેવા જે બધા લો કોસ્ટ દેશ છે એને ટેરિફ ભારત કરતા વધારે લગાવ્યું છે, એટલે ભારતને કઈ નુકસાન ન થાય. પણ જેટલું ટેરિફ ઓછું લગાવે અમેરિકા એટલો ભારતને ફાયદો થાય. જી મિહિરભાઈ, જોડાવા બદલ આપનો આભાર. 1 ઓગસ્ટથી ભારત પર 25% ટેરિફ લગાવવામાં આવશે અને ટ્રમ્પે કહ્યું બંને દેશો વચ્ચે બધું બરાબર નથી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્રમ્પે પોસ્ટ કરીને આ માહિતી આપી છે, જેમાં અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લગાવી દીધો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ માહિતી આપવામાં આવી છે, જ્યારે ભારત પર 25% ટેરિફ લગાવવામાં આવ્યો અને 1 ઓગસ્ટથી ભારત પર 25% ટેરિફ લાગુ પડશે. ટ્રમ્પે કહ્યું બંને દેશો વચ્ચે બધું બરાબર નથી. 1 ઓગસ્ટથી ભારત પર ટેરિફ લાગુ પડી જશે અને 25% ટેરિફ જે અમેરિકા દ્વારા ભારત પર લગાવી દેવામાં આવ્યું છે તેનાથી મોંઘવારી વધવાની પણ શક્યતા છે, જ્યારે અનેક ઉદ્યોગપતિઓને પણ આનાથી ફાયદો થઈ શકે છે. જ્યારે અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લગાવી દીધો છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પોસ્ટ કરીને આ માહિતી આપવામાં આવી છે. 1 ઓગસ્ટથી ભારત પર 25% ટેરિફ લાગુ પડશે. શ્રી ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચે બધું બરાબર નથી. 1 ઓગસ્ટથી ભારત પર 25% ટેરિફ લાગુ કરવામાં આવશે. ટ્રમ્પે કહ્યું બંને દેશો વચ્ચે બધું બરાબર નથી અને ટ્રમ્પ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપવામાં આવી છે અને ભારત પર 25% જેટલું ટેરિફ લગાવવામાં આવ્યો છે. 1 ઓગસ્ટથી આ 25% ટેરિફ ભારત પર લાગુ થશે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપવામાં આવી છે અને ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચે બધું બરાબર નથી, તો 1 ઓગસ્ટથી ભારત પર આ ટેરિફ લાગુ પડશે. ટ્રમ્પે કહ્યું બંને દેશો વચ્ચે બધું બરાબર નથી. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી છે અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે કે 25% ટેરિફ ભારત પર લાગુ કરવામાં આવ્યો છે અને 1 ઓગસ્ટથી ભારત પર 25% ટેરિફ લાગુ થશે. ટ્રમ્પે એ પણ કહ્યું છે કે બંને દેશોના સંબંધો જે
છે તે બરાબર નથી ને તેને જ લઈને હવે 25% ટેરિફ ભારત પર લાગુ કરી દેવામાં આવ્યો છે. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.